નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ 600 વર્ષ પૌરાણિક શકરેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીમાં વિલીન થયું હતું। સ્થાનિક નેતા અને તંત્રને મહંતે વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા મંદિર નદીમાં વિલીન થયું હતું। જો કે આ મામલે આજે મહંતથી લઈને તેમાં આસ્થા રાખનાર લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલ છે। તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શકરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી હતી। આ શકરેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું હતું, જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ હતી। મંદિરના મહંતે જણાવ્યું હતું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઈ રહ્યો હતો, જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ 1 ઇંચ નીચે જતું રહ્યું હતું। આમને આમ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદમાં આ અતિ પૌરાણિક મંદિર પણ જળમગ્ન થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરી હતી। વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે મહંત દ્વારા વારંવાર લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે મંદિરનું થઈ રહેલ ધોવાણને અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ચાલુ ચોમાસા પહેલા વરસાદ દરમિયાન પણ મંદિરની જગ્યાએ કેટલાક ભાગનું ધોવાણ થયું હતું। ગતરોજ રાત્રે ભેખડનું ધોવાણ થતાં શકરેશ્વર મહાદેવ મંદિર આખું નર્મદા કિનારા પરથી નર્મદા નદીમાં ધસી પડ્યું હતું, જેના કારણે મંદિરના મહંત શિયા શરણદાસજી તથા વઢવાણાના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે નારાજગી પ્રસરી ગઈ છે। મંદિર નર્મદા નદી કિનારે ધસડી પડતા મંદિરનું શિવલિંગ, શિવ પરિવારની પ્રતિમાઓ વગેરે વસ્તુઓ ધસડી પડેલા મંદિરના કાટમાળમાંથી કાઢી વ્યવસ્થિત રાખવામાં આવી હતી। જાણવા મળતી માહિતી પ્રમાણે મંદિરના મહંત દ્વારા અવારનવાર વહીવટી તંત્રમાં પણ મંદિરને બચાવવા માટે જવાબદાર વહીવટી તંત્રને ઝઘડિયાના ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવાને, ભાજપના સાંસદ મનસુખ વસાવાને, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને અવારનવાર ટેલિફોનિક અને લેખિતમાં પ્રોટેક્શન વોલ બનાવવા અને મંદિરને બચાવવા માટે રજૂઆત કરી હતી, પરંતુ વહીવટી તંત્ર તથા નેતાઓએ મંદિર ધરાશયી થઈ ગયું ત્યાં સુધી વાયદાઓ જ કરતા રહ્યા, પરંતુ છેલ્લા 600 વર્ષ જેટલા પૌરાણિક મંદિરના અસ્તિત્વ બાબતે ધર્મની ધજા લઈને ચાલનારાઓને કોઈએ ગંભીરતા દાખવી નહીં અને મંદિરનું અસ્તિત્વ રહ્યું નહીં। नर्मदेहर सकरेश्वर महातीर्थ गांव बडवाना, तालुका झगड़िया, जिला भरूच, नर्मदा किनारे पर स्थित 600 साल पुराना ये भव्य तीर्थ गांव बडवाना में स्थित है। और आज रात्रि के 10:15 पर नर्मदा जी में विलीन हो गए। समस्त गांव वाले दुखी, संत समाज दुखी, और फिर सभी बच्चों ने रात्रि में ही लाइट का प्रबंध करके नीचे से भोलेनाथ जी को भी इधर लेके आए और सभी पूरी रात बच्चों ने मेहनत की। अब हम तो क्या कर सकते हैं, सरकार, दिल में दर्द तो बहुत होता है और मजबूर हैं, और समस्त गांव को दुख है, हमारे मीडिया कर्मी को भी दुख है, मगर समय से वो कहते हैं ना कि अगर मरते हुए इंसान को समय पे औषधि मिले तो वो बच जाए, मगर यहाँ तो सभी आश टूट गई थी। क्या करें, अब सभी गांव वालों ने मिल कर के जो निर्णय लिया है, कहाँ इनको विराजमान करना है, कब विराजमान सेवा करते रहेंगे। परिक्रमा वासियों के लिए अन्य क्षेत्र की सेवा निरंतर चल रही है, यहाँ 2008 से आगे भी चलेगी। पूरी बस्ती वालों के सहयोग से ये सब काम चलते हैं, तो सब में नर्मदा माँ शक्ति दे। और मैं तो कहता हूँ कि भोलेनाथ ने ही सबको कष्ट दिया है, तो भोलेनाथ ही सबके कष्ट भी हरेंगे। इसलिए हर्ष उल्लास के साथ में इनको कहीं उचित जगह पर बिठाएं और जैसे तैसे करके आप परमार्थ के लिए कुछ करें। समस्त गांव वाले भी इधर ही हैं सभी, और सब साथ में हैं, सबका सहयोग है, मीडिया कर्मियों का भी सहयोग है और प्रशासन का भी सहयोग कहूँगा मैं तो। हमारी किस्मत ऐसी है कि हमको कुछ लाभ नहीं मिला, प्रशासन अपनी ओर से कमी नहीं छोड़ता।
इससे ज़्यादा अपने कुछ मैं आपके सामने बोल नहीं सकता हूँ और अपनी वाणी को विराम देता हूँ। नर्मदे हर, नर्मदे हर। ભરૂચની દુધારા ડેરીની ગુરુવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા ઘણા સમયથી આંતરિક રાજકારણને લઈને ઉગ્ર બની હતી। ભરૂચની દુધારા ડેરીની ગુરુવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાય સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈને ઉગ્ર બની રહી હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દુધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી। જો કે છેલ્લા કેટલાય સમયથી ડેરીના અંદર ચાલી રહેલ આંતરિક રાજકારણને લઈને સભા ઉગ્ર બની રહી હતી। પહેલા સુનિલ પટેલને ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ડિરેક્ટર તરીકે મુકાયા બાદ સરકારને ભૂલ માલુમ પડતા દૂર કરાયા હતા। બાદમાં ઝઘડિયાના પ્રકાશ દેસાઈને ડિરેક્ટર બનાવતા સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો, તો વાઇસ ચેરમેન મહેશ વસાવાએ હાલમાં જ પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું। લોકસભાની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી અને ઘનશ્યામ પટેલ લોકસભાની ચૂંટણીમાંથી લડશે તેવી પણ ચર્ચાઓ હતી। જો કે અંતિમ ઘડીએ મનસુખ વસાવાને જ રિપીટ કરાયા। જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે 65મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી, ડિરેક્ટરો, અન્ય સહકારી આગેવાનો, સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા। જો કે સભાના ચેરમેનને લઈને જ પહેલે હોબાળો મચ્યો હતો। સભામાં નર્મદા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ વિરોધી ભાજપના જ એવા ગ્રુપે એક બાદ આરોપ લગાવી વિવાદ ઉભા કર્યા હતા અને સભામાં ગરમાગરમી સાથે હંગામો પણ મચાવી દીધો હતો। પોલીસ બંદોબસ્ત પહેલાથી જ મેળવાયો હોય સભા તોફાની બનતા રહી ગઈ હતી। સભામાં કેટલાક સભાસદોએ ગત વર્ષે ₹625 કરોડના ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયાનો ચૂકવણું, જ્યારે આ વર્ષે 995 કરોડના ટર્નઓવર સામે 21 કરોડની ફાળવણી સામે અસંતોષ સાથે ઉગ્ર બળાપો ઠાલવ્યો હોવાનું જાણવા મળ્યું છે। સભાસદોને અંધારામાં રાખીને તમામ વહીવટની પ્રક્રિયા કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરાયા હતા। તો એક જ ગામમાંથી આવતા 40,000 લીટર દૂધ સામે બનાવટી દૂધનો પણ આરોપ ઉઠાવતા સભામાં ભારે ગરમાગરમી જોવા મળી હતી। ડેરી દ્વારા આ દૂધ ભરવાડ પરિવારો તેમના સમૂહમાં પશુધન લઈને એક જ ગામમાં ડેરો નાખતા હોય અને ત્યાંના સ્થાનિક મંડળી થકી ડેરીમાં આવતો હોવાનો ફોડ પાડ્યો હતો। ભરૂચમાં દુધારા ડેરીની ચૂંટણીમાં આવતા વર્ષે આવી રહી છે, ત્યારે એક વર્ષ પહેલા સંસ્થામાં 1,000 કરોડનું ટર્નઓવરનું સુકાન સંભાળવા ભાજપના જ નેતાઓની રાજકીય રમત આગામી સમયમાં કેવો ખેલ પાડે છે તે તો આવનાર સમય જ બતાવશે। ટર્નઓવરની વાત કરીએ છીએ, સાહેબ જે વાત કરે છે કે અમે આટલી પ્રગતિ કરી, બહુ સાચી વાત છે, આપણે બધાએ સ્વીકારવું પણ પડે। પણ વહીવટની જે વાત આવે છે ને કે 625 કરોડના ટર્નઓવરની અંદર જો 21 કરોડનો ભાવ ફેર ગયા વર્ષે 6 મહિનાનો આ વર્ષે 995 કરોડ ને ગયા વર્ષ કરતા એના આટલા વર્ષ કરતા ગયા વર્ષની દૂધની પરિસ્થિતિ પણ એટલી જ સારી હતી। તો હું માનું છું ત્યાં સુધી આ કેમ આવું 18 કરોડ રૂપિયાનો ભાવ ફેર કરવામાં આવ્યો, એનું કારણ શું એ પૂછો ને તમે એનો જવાબ આપો। ગયા વર્ષે આપણે જે વાત કરી, જિજ્ઞેશભાઈએ વાત કરી કે ગયા વર્ષે 18 કરોડ ને મિત્રો 16 કરોડ રૂપિયા આપણે વેચ્યા હતા। 16 કરોડ રૂપિયા વેચ્યા હતા। બાકીનો નફો એમાં 4 કરોડ રૂપિયા આપણે ડેરીમાં આપણે જમા રાખ્યા હતા। એટલે એ 4 કરોડ રૂપિયા આપણા આ નાના મોટા કામોમાં ડેરીના હપ્તા ભરવામાં આપણે વાપરીએ છીએ। મિત્રો હવે ચેરમેન સાહેબ જાતે એવું કહે છે કે 16 કરોડ રૂપિયા 625 કરોડના ટર્નઓવરમાં વેચ્યા હતા, આ તો 995 કરોડનું 18 કરોડ ખાલી 2 કરોડ રૂપિયા ડબલ ટર્નઓવર, ઓલમોસ્ટ 40-80% ટર્નઓવર વધી ગયું છે, પણ એની સામે 2 કરોડ રૂપિયાનો ભાવ ફેરાયો છે। આ તો સંસ્થાના એવું કેમ એમડી સાહેબ ને આપો, એમડી સાહેબ શું કહેવા માંગે? એવું કેમ એમડી સાહેબ શું કહેવા માંગે? કે વડોદરા કરતાં પણ આપણો ભાવ વધારે, અને આજે આપણે નક્કી કરવું હોય કે વડોદરા ડેરી જે પ્રકારે વડોદરા ડેરીનું 1485 કરોડનું ટર્નઓવર છે અને 83 કરોડનો ભાવ ફેર વેચેલો છે। આપણે 995 કરોડનું ટર્નઓવર છે, પ્રોપોર્શનલ સેટ કરીએ તો 60 કરોડ રૂપિયાનો ભાવ ફેર વેચાવો જોઈએ આપણે। સભાસદ મિત્રો તમે કદાચ છપ્પન આંકડાકીયની વાત છે, આંકડાકીય વાત કરી રહ્યો છે એટલા માટે તમને જવાબ આપો। મિત્રો
બોનસની વાત આવે છે ત્યારે જો વધાર્યા વગર આટલા વર્ષોથી બોનસ વર્ષોથી આખી બધા જ સન 11 મહિનાનું સન બોનસ લે છે. આપણે 11 મહિનાનું નથી આપવું, આપણે 12 મહિનાનું બોનસ આપવું. આ વર્ષનો આ વર્ષનું શું? આ પૈસા ગયા કઈ જગ્યાએ? એની તપાસ છે. મૂળ મુદ્દો ત્યાં છે. કદાચ કોઈ જગ્યાએ કઈ વાપરાવો તો વાંધો નથી, પણ આ કવર થવાનું કારણ શું? જો ભાઈ એક વાત કહી દઉં, બહુ સ્પષ્ટ વાત કહી દઉં. બધા જ લોકો સ્પષ્ટ વાત સાંભળી લે. આમાંથી એક પણ રૂપિયાની હઈ ગઈ થયેલો કોઈ પકડી પાડે ને સાહેબ ગુલામ થઈ શકે. લોકોના પ્રશ્નો માટે અમે કાયમ ઝઝૂમીએ છીએ. આ ટુર્બે પ્લાનનો જે ખર્ચ થયો છે એ બાબતે અમે એમડી સાહેબને વારંવાર રજૂઆત કરી કે અમને બતાવો, અમને તમારે જે કંઈ જવાબો જોઈતા હોય તમામ જવાબો તમને મળી જશે. આજની જે બોર્ડ મીટિંગનો પ્રશ્ન હતો, ગઈ મીટિંગમાં એક ટુર્બે બાબતમાં નક્કી થયું કે ભાઈ આવતી બોર્ડ મીટિંગમાં લેવું, બરાબર. તેમણે એમની મનસુબીથી ખરાબ લખી દીધો. 5 વખત હું જાતે મળવા ગયો એમડી સાહેબને કે મને આનો આખો ડિટેલમાં માહિતી આપો કે અમે સભાસદને કહી શકીએ. કોઈ દિવસ અત્યાર સુધી અમને બતાવવામાં આવતી નથી. ડિરેક્ટરને માહિતી ના આપે ડિરેક્ટરો બોર્ડ મીટિંગમાં આવે છે. ના ના સાહેબ તમે ના બોલો. મારી પાસે જ્યારે પસંદ કરવામાં આવી, જ્યારે તૈયાર થયું, મેં તમને સામેથી આખો ખર્ચો આપી દીધો છે. ખોટી વાત ચેરમેન સાહેબે અમને ખાતરી બોર્ડ મીટિંગમાં આપેલી કે આ કામ આપણે આવતી મીટિંગમાં લેશું. એ મીટિંગમાં નહીં લીધું ને એ ઠરાવ લખી કાઢ્યો. ખોટું છે. ગઈ વખતે મીટિંગમાં જે વાત થઈ હતી કે મુજબનું કામ આ મીટિંગમાં પણ અમે લીધેલું છે જ. આ રેકોર્ડમાં બતાવ્યું છે. પ્રકાશભાઈ તમે બી પ્રકાશ પાડો, તમે બી નામ પ્રકાશભાઈ તમે પ્રકાશ પાડો વાતમાં. તમને કેવું સાચું નિષ્પક્ષ વાત કરો. આ જે કઈ પ્રક્રિયા થાય છે એ આ સંઘના કોઈ ડિરેક્ટર જાણતા નથી ને પાટલા બેઠે એમડી ચેરમેન એમની મળતિયા પ્રમાણે એમનું પ્રોસિડિંગ લખે છે. સાચી વાત છે. આ પ્રોસિડિંગ એનો ખુલાસો આપો. ચેરમેન સાહેબનું કહેવું એવું છે કે સહી કરેલી છે, બરાબર છે. હા, અમે સહી કરેલી છે. હું તમને એવા પુરાવા આપું કે પાછી તારીખમાં ઠરાવ લખાયેલા છે. ચેરમેન સાહેબ તમે ડિરેક્ટર તો માહિતી ના આપજો. આજની તારીખે પણ પછી અધિકૃત વાક્ય આવ્યો કરવા. મારી પાસે ઓન રેકોર્ડ છે. ગઈ મીટિંગ ગઈ સદા સભાનું પ્રોસિડિંગ બુક કોરું છે. ચાલો પ્રકાશભાઈ તમે પ્રકાશ પાડો વાતમાં. વર્ષ થયું છતાં હજુ લખાયું નથી. એટલે પછી એમની મરજીનું જે લખવું એ લખી રહી છે. સાધારણ સભામાં આવો કોઈ કેસ થાય નહીં. અરે સાહેબ આ બધી વાત છોડો. સાધારણ સભામાં બધા લોકોનો સમય બગાડશો નહીં. આ પ્રોસિડિંગ અમે લીધેલું છે અને એની કોપી છે. નીચે સહી શેરો કોઈ થયો નથી, હજુ ચાલુ જ છે ગયા વર્ષનું પ્રોસિડિંગ. જોવું છે દેખા દો બધાને. સાધારણ સભાને દેખા દો. ઓય હેમંત સિંહ સાધારણ સભાને દેખા દો. તમને બધાને અંદરોમાં રાખીને અમે તમારા હિત માટે જ આ કરીએ. અંકલેશ્વર શહેર અને નેશનલ હાઈવે ઉપર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા આખરે તેનો અંત ક્યારે આવશે તેવા પ્રશ્નો લોકો પૂછતા થઈ ગયા છે. આજે ફરી એકવાર
અંકલેશ્વરના માર્ગો તેમજ હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે અને શહેરના આંતરિક માર્ગો ઉપરથી ટ્રાફિક ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યું. જાણે કે ભરૂચ અને અંકલેશ્વરના માથે ટ્રાફિક પડી ગયું હોય તેમ રોજિંદા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. શહેરના માર્ગોની વાત કરવામાં આવે તો માર્ગો બિસ્માર બન્યા છે, તો કેટલીક જગ્યાએ દબાણોના કારણે માર્ગો સાંકડા બન્યા છે, તો કેટલીક જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને પગલે લોકો આડેધડ વાહનો પાર્ક કરતા રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જેમાં અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વર મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી, વાલિયા ચોકડી, ગડકોલ, સુરવાડી રેલવે ઓવરબ્રિજ અને કેટલાય માર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાતો હોય તેમજ જીઆઈડીસી વિસ્તારમાં પણ ટ્રાફિક સર્જાતો હોય. પોલીસ પણ તમામ સ્થળોએ ટ્રાફિક ક્લિયર કરાવવા માટે ભારે મથામણ કરી રહી છે. 2 દિવસ પહેલા જ રાજ્ય કક્ષાના મંત્રી પણ અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક ટ્રાફિક જામમાં અટવાયા હતા. જો કે ગઈકાલે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફને જતો રોડ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. જો કે ત્યાં પણ અડધી કામગીરી વચ્ચે જ રોડ ખુલ્લો મૂકી દેવામાં આવતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યું હતું. આજે રાજપીપળા ચોકડીથી લઈને અનેક જીઆઈડીસી ને જોડતા માર્ગો તેમજ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ સર્જાયું હતું. તો નેશનલ હાઈવે ઉપર છેલ્લા 2 દિવસથી લગાતાર જામ જોવા મળી રહ્યો છે. આંબલાખાડી બ્રિજ ઉપર ખાડાઓ પડી જતા તેમજ માર્ગ સાંકડો બનતા રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. પરંતુ સંબંધિત વિભાગ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવામાં જાણે રસ ન દાખવી રહ્યો તેમ જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં પણ ભરૂચ જિલ્લા પોલીસ વડા અને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા દ્વારા પણ અંકલેશ્વરના ટ્રાફિક વિસ્તારોની મુલાકાત લઈને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવે એવા પ્રયાસો કરાયા હતા. જો કે પોલીસ ફક્ત ટ્રાફિક ક્લિયર કરાવી શકે છે, પરંતુ રોડ રસ્તા સહિતની અન્ય જવાબદારી તંત્રની હોય છે. ત્યારે વહીવટી તંત્ર પણ આ દિશામાં પગલાં ભરે તો જ ટ્રાફિક ક્લિયર થઈ શકે તેમ છે. તદુપરાંત દબાણ શાખાની ટીમ પણ સક્રિય બનીને દબાણો દૂર કરે તો ટ્રાફિક ક્લિયર થાય તેમ છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીકનો સર્વિસ રોડ શરૂ કરવા તંત્રએ રેલવે હાઈવેના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ભવિષ્યમાં જો રાજપીપળા ચોકડીનો સર્વિસ રોડ શરૂ થઈ જાય તો ટ્રાફિકમાં રાહત થઈ શકે છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના સર્વિસ રોડ શરૂ કરવા માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રેલવે અને હાઈવેના અધિકારીઓની અગત્યની બેઠક મળી હતી. અંકલેશ્વર રાજપીપળાને જોડતા બ્રોડ ગેજ રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવ્યો હતો. હાલ રાજપીપળા અંકલેશ્વરને જોડતો બ્રોડ ગેજ રેલ વ્યવહાર બંધ હોવા સાથે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી છે અને રોજિંદા અંકલેશ્વરના આંબલાકાડી બ્રિજથી લઈને છેક 2-3 કિલોમીટર દૂર સુધી અને ક્યારેક તેના કરતા લાંબો ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી ની વાલિયા ચોકડી સર્વિસ રોડ ચાલુ કરવા માટે પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રેલવે અને હાઈવેના અધિકારીઓ વચ્ચે એનઓસી મુદ્દે ચર્ચા કરી તો ગુજરાત હાઈવે એક્ટ મુજબ ROW ની જગ્યાનું દબાણ દૂર કરવાની કામગીરી બાદ સર્વિસ રોડ શરૂ થઈ શકે તેવી શક્યતા છે. જો કે હાલ આ મામલે કંઈ પણ કહેવું અતિશયોક્તિ ગણાશે. અંકલેશ્વરના પાનોલીના સરપંચને ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાનો હુકમ કરાતા સરપંચે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે વિપક્ષ પર આક્ષેપો કર્યા હતા. અંકલેશ્વરના પાનોલી ગામના સરપંચને ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાનો હુકમ કરાતા સરપંચે ચાર્જ સંભાળ્યો હતો. ડીડીઓના સરપંચ સામે પદ પર દૂર કરવાના હુકમને સરપંચ દ્વારા અધિક કમિશનર કચેરીમાં પડકાર્યો હતો. કામ ચલાવ મનાઈ હુકમ મળતા ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાનો પુનઃ હુકમ કરાયો છે. ગત 18 જુલાઈ 2024ના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57(1) હેઠળ સરપંચ પદ પરથી મહિલા સરપંચ હલીમા શોએબા હાટિયાને દૂર કરવાનો હુકમ કરાયો હતો. તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપરત કરવાનો હુકમ કરાયો હતો. જે હુકમને સરપંચ હલીમા હાટિયાએ ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર કચેરી ખાતે અપીલ કરી હુકમ પર સ્ટે આપવા માટે અપીલ કરી હતી. જ્યાં તેમની દલીલ અને મૌખિક તેમજ લેખિત પુરાવાના આધારે ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર દ્વારા સરપંચ પદ પરથી દૂર કરવાના
હુકમ સામે કામ ચલાવો મનાઈ હુકમ અપાયો હતો, જે હુકમ આવતા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા 25મી સપ્ટેમ્બરના રોજ પુનઃ સરપંચનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો હતો, જે હુકમ આધારે અંકલેશ્વર ટીડીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરી આ અંગે પાનોલીના સરપંચને હલીમા સોએબા હાટિયાને ચાર્જ લેવા જાણ કરતા આજરોજ તેમના દ્વારા તમામ સભ્યો અને ટેકેદારો સાથે વિધિવત ચાર્જ સરપંચ પદનો સંભાળ્યો હતો। જો કે આ બાબતે તેમણે ચાર્જ લીધા બાદ કોઈ પણ નિવેદન આપવાનું ટાળીને ગામના વિકાસ અને સમસ્યાનો નિરાકરણ માટે કામ પુનઃ શરૂ કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। 2022-23માં પ્રધાનમંત્રી આવાસોના કામમાં બેદરકારી કરવા માટેનો મારા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો। વિરોધ પક્ષ વાળા હું સરપંચ પદે રહું એ ઈચ્છતા ન હતા, જેથી કરીને એમણે ડીડીઓ સાહેબ જિલ્લા વિકાસ અધિકારીને ખોટી રજૂઆત કરી હતી અને જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કર્યા વિના જ મને સસ્પેન્ડ કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં અમે વિકાસ કમિશનર સાહેબને અપીલ અરજી દાખલ કરી હતી, તો એમણે સ્ટે લાવીને અમને યોગ્ય ન્યાય આપ્યો છે, જે બદલ ગ્રામજનો દ્વારા અમને જે સાથ સહકાર મળી રહ્યો છે તે બદલ હું ગ્રામજનોનો દિલથી ધન્યવાદ કરું છું। રાહુલ ગાંધીએ અનામત અંગે આપેલા નિવેદનને લઈને તેના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। જો કે રાહુલ ગાંધીએ તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયો હોવાની સ્પષ્ટતા 2 અઠવાડિયા પહેલા જ કરી નાખી છે। કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દેશભરમાં છેલ્લા 2 સપ્તાહ ઉપરાંતથી ઠેકઠેકાણે રાહુલ ગાંધીના નિવેદન બાબતે ભાજપ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સામે કોંગ્રેસ દ્વારા પણ આ મામલે સ્પષ્ટીકરણ આપવામાં આવી રહ્યું છે અને રાહુલ ગાંધીના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે। તદુપરાંત તેઓ 50% કરતા વધુ અનામત લાગુ કરવા માટે કામ કરશે તેવું સ્પષ્ટીકરણ આપતા જણાવવામાં આવ્યું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષી પંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ,
પ્રજાપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબ વિરોધી છે. વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધીએ અનામત ખતમ કરવાની વાત કરે છે, જે ક્યારેય પણ ચલાવી નહીં લેવાય તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 2 સપ્તાહ પહેલાથી આ વિવાદ શરૂ છે. 10મી સપ્ટેમ્બરના રોજ આ મામલે રાહુલ ગાંધીએ અમેરિકામાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી અને જે પ્રકારે તેમના નિવેદન જે 4 મિનિટના અંશમાંથી કેટલોક અંશ કાપીને પૂરી મળોરીને લોકો સમક્ષ વાયરલ કરવામાં આવી રહ્યો છે, જે મામલે તેમણે સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસ તેમજ ઇન્ડિયા ગઠબંધન 50% કરતા વધુ અનામત મળે તે માટે કામ કરી રહી હોવાનું તેમણે સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતું. જો કે આ મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ શરૂ છે, તેવામાં આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ તે જ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. So we're not treating the symptom. That's the problem. Right? Now, it's not the only tool. There are other tools. But we will think of scrapping reservations when India is a fair place. And India is not a fair place. Now, that creates a problem. Because there are many people who come from the upper castes, right? Who say, look, what have we done wrong? Right? Why are we being punished? And so then you think about increasing dramatically the supply of some of these things. You think about decentralizing power. You think about involving many more people in the governance of our country. Right? You think of opening up, I mean, frankly, with all due respect, I don't think any of you are ever going to become Adani or Ambani. We've also said that we're going to, somebody said, somebody misquoted me yesterday saying that I'm against reservations. I've been saying again and again and again, we're going to increase reservations beyond 50%. And I'm not against reservations. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં જઈને જે એમણે આરક્ષણ વિશે દૂર કરવાની વાત કરી એના વિરોધની અંદર અમે આજે અહીંયા ધારણા પ્રદેશમાં બેઠા છે. ધારણાની અંદર અમે કાળી પટ્ટી બાંધીને બેઠા છે. જ્યારે રાહુલ ગાંધી ભારત દેશમાં હોય અને ભારત દેશમાં જુદી વાતો કરવાની, અન્ય દેશોમાં જાય, અમેરિકામાં જાય તો ભારત દેશની વિરોધની વાતો કરવાની, એ કદાપી કોઈ કાળે અમે ચાલી લેવાના નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર અમારા બધા આદિવાસી, એસટી, એસસી, ઓબીસીને મોટી મોટી વાતો કરે છે, પણ એ વાતને અનુસરતા નથી. એનો એક ઉદાહરણનો દાખલો આપી દઉં. હમણાં લોકસભાની ચૂંટણીની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હરાવવા માટે બંધારણ ચેન્જ કરવાના છે, 400 પાર થશે તેવી વાત કરીને એમણે જે લોકોને, દેશના લોકોને જે ગુમરાહ કર્યા છે, અને એનો અર્થ એ થયો કે એ માત્ર ને માત્ર બોલે છે એટલું જ, કરતો કંઈ નથી. જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, નહેરુની સરકાર હતી, ત્યારે પણ આરક્ષણ દૂર કરવા માટેની આ લોકોની માનસિકતા હતી. છતાં પણ આજે પણ એ જ્યારે દેશની અંદર, દેશમાંથી વિદેશમાં જાય ત્યારે આવી વાત કરે છે. બંધારણ બચાવવાની વાત માત્ર એમના મોઢે શોભતી નથી. એટલે હું આજે તમને બધાને વિનંતી કરું છું કે અમે કાળી પટ્ટી જે ધારણ કરી છે તેમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયેલું હતું અને એ અપમાનને માટે અમે આ કાળી પટ્ટી ધારણ કરી છે. 1951ની અંદર કેબિનેટ મંત્રી હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ત્યારે પણ એમણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું અને અપમાનને કારણે એમણે રાજીનામું આપ્યું અને તેના વિરુદ્ધમાં અમે આજે અહીંયા ધારણા માટે બેઠા છીએ. આવનારા દિવસોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રમક સ્વરૂપમાં અમે બહાર આવશું એવી હું વિનંતી કરું. અંકલેશ્વરના જૂના કાસિયા ગામ પાસે અમરાવતી નદીનું વહેણ બદલાતા ખેતીની જમીનનું ધોવાણ થતા ભરૂચના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કરી ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે તેવી વાતો કરી હતી.
અંકલેશ્વરના જૂના કાસિયા ગામ પાસે અમરાવતી નદીનું વહેણ બદલાતા ખેતીની જમીનનું ધોવાણ થતા ભરૂચના ધારાસભ્ય અને કલેક્ટરે નિરીક્ષણ કરી ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે એવી બાંહેધરી આપી હતી. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામે અમરાવતી ખાડીનું વહેણ બદલાતા ગામની સીમમાં આવેલા અનેક જમીનો ધોવાઈ હોવાની બૂમો ઉઠી રહી છે. કાસિયા ગામના ખેડૂતો દ્વારા અમરાવતી નદીના નવા અને જૂના વહેણ બાબતે નિરીક્ષણ કરવા આવેલ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ચર્ચાના અંતે નદીનું વહેણ બદલાતા ખેડૂતોની જમીનો બેટમાં ફેરવાયેલ છે તેવું જાણવા મળ્યું હતું. વાવેતરને ભારે નુકસાન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારે જમીનોનું ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા સાથે ગેબિયન વોલ અને ડાયવર્ઝન કેનલનું પણ કામની વિચારણા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આવનાર સમયમાં વિવિધ વિભાગો દ્વારા કામગીરી ચાલુ કરવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વર પ્રાંત અધિકારી ભાવદેવસિંહ જાડેજા, ટીડીઓ હિરેન બારોટ, મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરતભાઈ સહિતના અધિકારીઓ એ સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. ત્યારે આગામી દિવસોમાં કેટલી ઝડપી કાર્યવાહી થાય છે તે પણ જોવું રહ્યું. જો કે પાણી વચ્ચે ખેડૂતોની જમીન ધોવાઈ જાય છે કે પછી તે પહેલા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી આ ધોવાણને અટકાવવામાં આવશે તે જોવું રહ્યું. અંકલેશ્વરના વાલિયા ચોકડીના બ્રિજ નીચે મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર અધવચ્ચે બ્રિજના નીચે ફસાઈ જતા અંતે ટાયરની હવા કાઢી બ્રિજને નુકસાન ન થાય તે પ્રકારે તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે ટ્રેલર ફસાતા 2 થી 3 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયું હતું. ટ્રેલર ચાલકને ઓવરબ્રિજની ઊંચાઈનો અંદાજ ના રહેતા ટ્રેલર ફસાઈ ગયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે તાત્કાલિક ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરવા સાથે ટ્રેલરને બહાર કાઢવા માટે ટાયરની હવા કાઢી ટ્રેલરને બ્રિજને નુકસાન ના થાય તે પ્રકારે પ્રસાર કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે અંદાજે 1 થી 1.5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર નંબર NL01 AC 2344 ફસાઈ ગયું હતું. નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને ટ્રેલર વડોદરા તરફ જઈ રહ્યું હતું. ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ના રહેતા ટ્રેલર બ્રિજના નીચે ફસાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગેની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રેલરની હવા કાઢી બ્રિજ નીચેથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે બ્રિજને નુકસાન ના થાય તે પ્રકારે કામગીરીને હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ટાયરમાંથી થોડી હવા કાઢી એટલે વાહનની ઊંચાઈ ઓછી થઈ હતી, જે બાદ એ જ સ્થિતિમાં ટ્રેલરને ત્યાંથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં આગળ રહેલ નિલેશ ચોકડી બ્રિજ નીચે પણ થોડા દિવસ પહેલા એક મહાકાય ટ્રેલર આ જ પ્રકારે ફસાઈ ગયું હતું. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને ત્યાં સાવચેતી માટે ચિહ્નો મૂકવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે. જો કે ગત 2 એપ્રિલ 2024 ના રોજ પણ આ બ્રિજ નીચે જ એક બ્રિજ પાસે એક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાઈ ગયું હતું. ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે મોટી મશીનરી લઈને જતા ટ્રેલર ફસાઈ જાય છે. ત્યારે વારંવાર ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે પોલીસ દ્વારા પણ આ મામલે તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. નેત્રંગના ખેડૂતોના પાકને નુકસાનીનો વળતર મામલે નીકળનારી યુથ કોંગ્રેસની કિસાન યાત્રા હવે નહીં નીકળે. તંત્રની મંજૂરી નહીં મળતા રેલી મોકૂફ રાખવામાં આવી છે. નેત્રંગ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે રોડ રસ્તાનું ભારે ધોવાણ થતા ખેતીવાડી વિભાગમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી થાય અને ખેડૂતોને વળતર મળે તેવી માંગ સાથે ભરૂચ યુવા કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં નેત્રંગ 4 રસ્તાથી ભરૂચ કલેક્ટર સુધી ખેડૂતો ટ્રેક્ટર ન્યાય યાત્રા યોજી આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે યાત્રામાં જોડાવાના હતા. પરંતુ વહીવટી તંત્રએ આ યાત્રાને મંજૂરી નહીં આપતા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને નુકસાનીના વળતર મળે તેવી માંગ છે. આગામી સમયમાં પદયાત્રા યોજી ખેડૂતોના પ્રશ્નોને ઉજાગર કરીશું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્રએ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજ રોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ સમિતિના એના ખેડૂતો દ્વારા ગઈકાલે અમે લોકો એક તૈયારી કરેલી કે નેત્રંગ તાલુકામાંથી અમે લોકો ભરૂચ જિલ્લામાં જે અતિશય વરસાદ પડવાથી જે ખેડૂતોનો પાકને નુકસાન થયું છે, જે તમામ પાક બળી ગયો છે,
તેને લઈને અમે લોકોએ એક કાર્યક્રમની વ્યવસ્થા કરેલી કે લોકોને વળતર મળે. એના માટે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે નેત્રંગથી અહીંયાથી ટ્રેક્ટરો, ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવવાના હતા અને એક રેલીનું આયોજન હતું. પણ આ વહીવટી તંત્ર દ્વારા અમને લોકોને પરમિશન આપવામાં ન આવી. રાત્રે 8 વાગ્યા સુધી અમને રાહ જોવડાવી અને લાસ્ટમાં અમને પરમિશનનો ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ પ્રાંત દ્વારા લેખિતમાં અમને જાણ કરવામાં આવી કે તમને પરમિશન આપવામાં નથી આવતી. આ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી આ વહીવટી તંત્રને દબાવવામાં આવે છે અને અહીંના ગરીબ અને આદિવાસીઓને વળતર ન મળે એના માટે આ રેલીને રદ કરાવી આ લોકોએ પરમિશન ન આપી. પણ ચોક્કસ નેત્રંગ તાલુકામાં એટલું બધું ભયંકર નુકસાન છે. આ તાલુકાની અંદર તમામ 100% આદિવાસી વિસ્તાર છે. વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, અહીંયા લોકો ખેતી પર નિર્ભર છે. લોકોએ ખેતી કરીને લગ્ન કરવાના હોય, વિદ્યાર્થીઓના એમના બાળકોના ફી ભરવાની, હોસ્ટેલની, કોલેજની, આ તમામ લોકોના સપના હોય ત્યારે ભયંકર નુકસાન થયેલું છે. આજે અમે કાર્યક્રમ આ પરમિશન ન મળવાથી અમે લોકોએ મોકૂફ રાખેલો છે. ભરૂચ જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળાનું સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ₹101 કરોડની સાધન સહાયનું વિતરણ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા 15 જેટલા વિભાગોના ₹101 કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ, સમાજ સુરક્ષા યોજના, વિદ્યા સાધના, ગંગા સ્વરૂપ ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, કલેક્ટર તુષાર સુમેરા, વિકાસ અધિકારી યોગેશ કાપશે, અધિક કલેક્ટર NR ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાનો આ 14મો તબક્કો છે, ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં ₹101 કરોડના સાધનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે મીડિયાને માહિતી આપતી વખતે રાજ્ય કક્ષાના મંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ નરેન્દ્ર પટેલ બોલી નાખ્યું હતું, પરંતુ તેમણે અંતમાં આ અંગે સુધારો કરી નાખ્યો હતો. ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009-10માં કરવામાં આવી. અવિરત આજે ચાલુ રાખીને 14મા તબક્કામાં આ ગરીબ કલ્યાણ મેળો પહોંચ્યો છે. મને આજે કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં 101 કરોડના કીટનું વિતરણ અમારા તમામ પદાધિકારીઓને હસ્તે કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે ચોખ્ખાઈ રાખવામાં આવે. ચોખ્ખાઈનો મતલબ છે કે વચેટિયા કોઈ ન હોય, એવા વચેટિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરોની ટોળકી ફળી રહી હોવાની અફવા વચ્ચે ગઈકાલે પ્રતાપનગર ખાતે સાધુને લોકોએ ચોર સમજીને તેમને મારવામાં આવ્યા હતા. આ અંગેનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે લોકોને કાયદો હાથમાં ન લેવા માટે સૂચના આપી છે. નર્મદા જિલ્લામાં ચોરો ફરી રહ્યા હોવાની અફવાને લઈને નિર્દોષ લોકો પણ હવે તેનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ પ્રતાપનગર ગામમાં એક નિર્દોષ સાધુને લોકોએ ચોર સમજીને ઢોર માર્યો હતો. આવી અનેક ઘટના બનતા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે અને લોકોને કાયદો હાથમાં ન લેવા માટે સૂચના અપાઈ છે. નર્મદા જિલ્લા શહેર હોય કે ગામડું, જ્યાં છેલ્લા
કેટલાક દિવસ સુધી એવી અફવાઓ ફેલાઈ રહી છે કે રાત્રિ દરમિયાન ચોરી કરતી ગેંગ વિસ્તારોમાં ફરે છે અને આ ચોરી કરતી ગેંગ હથિયારો લઈને ચોરી કરવા માટે આવે છે, જેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ છે અને ઘણા સમયથી લોકો રાત્રિ દરમિયાન જાગી રહ્યા છે, પરંતુ આ અફવાના કારણે નિર્દોષ લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે. પ્રતાપનગર ગામ ખાતેનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક સાધુ ત્યાં આવ્યા હતા, જેઓને લોકો દ્વારા સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. જો કે તેઓ જવાબ ના આપી શકતા લોકોએ તેમને ચોરની આશંકાએ માર માર્યા હતા. આવી જ ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી, જ્યાં રાત્રિ દરમિયાન અસ્થિર મગજનો વ્યક્તિ દેખાતા ભીડ ભેગી થઈ હતી અને તેની સાથે ડોલટપાટ કરી લીધો હતો. ઊંડવા ખાતે પણ એક પરિક્રમાવાસીને ટોળાએ ઘેરી લીધો હતો. આમ અનેક જગ્યાએ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ દેખાય અને શંકાસ્પદ લાગે તો તેને ચોરની શંકા એ લોકો જોવે છે અને ટોળું ભેગું થઈ જાય છે અને લોકો તેને માર મારે છે. તેમજ તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને ઘણી વખત તેને સાથે ઢોલ ધપાટ થઈ જાય છે. ત્યારે ઘટનાને લઈને નર્મદા પોલીસ એલર્ટ બની છે. દરમિયાન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. લોકો આવી કોઈ અફવાથી પ્રભાવિત થઈ કાયદો હાથમાં ન લે અને પોલીસને જાણ કરવામાં આવે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો કાયદો હાથમાં ન લઈ પોલીસ વિભાગમાં જાણ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ લોકોને કહ્યું હતું. नर्मदा डिस्ट्रिक्ट में पिछले कुछ दिनों में ऐसा ध्यान में आया है कि लोगों में एक भय का माहौल पैदा हुआ है और अफवाहें फैल रही कि रात में चोर आकर चोरी कर रहे हैं, अलग अलग वाहनों में आ रहे हैं और इसकी वजह से ये देखने में आया है कि लोग भी थोड़े डरे हुए हैं और रात में खुद भी जगते हैं. मैं सभी को आपके मीडिया के माध्यम से कहना चाहूँगा कि नर्मदा जिला का वातावरण पूर्णपणे सुरक्षित है. हमने नाइट राउंड की पेट्रोलिंग भी बढ़ा दी है और मैं आप सभी को कहूँगा कि कहीं पे भी आपके ध्यान पे ऐसा कोई मामला आए जहाँ पे कोई शंकास्पद व्यक्ति, संशयास्पद व्यक्ति आपको दिखे तो आप तात्कालिक 100 नंबर के ऊपर कॉल करके अथवा आपके नज़दीक के पुलिस स्टेशन के साथ में संपर्क करके उनको बुलाइए. हम इमीडिएटली वहाँ पहुँचेंगे और जो भी नेसेसरी एक्शन है वो वहाँ पे हो जाएगी. मेरी आपसे विनती है कि कोई भी प्रकार का कायदा कानून व्यवस्था आप अपने खुद के हाथ में ना लीजिए. मैं ये भी कहना चाहूँगा कि नर्मदा डिस्ट्रिक्ट में से नर्मदा नदी का जो वहन होता है उसके साइड में नर्मदा परिक्रमा के लिए काफ़ी लोग आते हैं और जब भी कोई आपको ऐसा संशयास्पद व्यक्ति दिखे तो हो सकता है कि उनमें से कोई नर्मदा परिक्रमा वासी भी हो. तो पुलिस के साथ आप संपर्क में रहेंगे तो ये सारी चकासनी हम खुद कर लेंगे और आपको मैं विश्वास दिलाता हूँ कि ज़िले में जो वातावरण है वो पूर्णपणे सुरक्षित है और कहीं पे भी आपके ध्यान पे आता है तो कृपया आप हमसे संपर्क करिए. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.